ખેડૂત મિત્રો, વિદેશી અને ઘરેલું રૂ બજાર, કપાસ બજાર અને કપાસિયા ખોળના વાયદા બજારમાં અને કપાસના હાજર બજારમાં અત્યારે ગોફણિયા તેજી જેવો માહોલ છે તે ખેડૂત મિત્રો અત્યારે જોવા મળી રહ્યો છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 27/2/2024ના રોજ ભારતીય સમય મુજબ અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો જે મે 2024નો ચાલી રહ્યો છે તે ભારતીય સમય મુજબ 12:51 આસપાસ 0.85ના વધારા સાથે 95.71 સેન્ટની આસપાસ અત્યારે ટક્કર લઈ રહ્યો છે. અને આપણી રૂની ઘાસડીનો MCX કોટન કેન્ડી 28 માર્ચ 2024નો વાયદો 12:50 આસપાસ 680 રૂપિયા જેટલો વધીને 61,600ની આસપાસ ચાલી રહ્યો છે. તો આપણો રૂની ઘાસડીનો 31 મે 2024નો વાયદો પણ 12:50ની આસપાસ 600 રૂપિયા જેટલો વધીને 64,040ની આસપાસ ચાલી રહ્યો છે. NCDEX ઉપરનો આપણો કપાસનો 30 એપ્રિલ 2024નો વાયદો પણ 12:50ની આસપાસ 41.50 રૂપિયા જેટલો વધીને 1607ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. અને NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો 20 માર્ચ 2024નો વાયદો 62 રૂપિયા જેટલો વધીને 2638ની આસપાસ 12:50ની આસપાસ ચાલી રહ્યો છે. અને NCDEX ઉપરનો કોકુડકલ કપાસિયા ખોળનો 19 એપ્રિલ 2024નો વાયદો પણ 64 રૂપિયા જેટલો વધીને 2672ની આસપાસ અત્યારે ચાલી રહ્યો છે. ખેડૂત મિત્રો, આજે તારીખ 27/2/2024ના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કપાસના 20 કિલોના ઊંચામાં ઊંચા 1600 રૂપિયા જેટલા ભાવો છે તે બોલાયેલા હતા. બીજા ભાવો આવશે એટલે આપણે તમારા સુધી નવા આવનારા વિડીયોમાં માહિતી ચોક્કસ આપશું. ગામડે બેઠા પણ ઘણા બધા ખેડૂત મિત્રો કોમેન્ટ કરે છે કે પરાશરાભાઈ, કપાસની ગુણવત્તા પ્રમાણે 1300થી લઈને 1550ની આસપાસ અને અમુક વિસ્તારોમાં 1550ની ઉપરની સપાટીએ પણ ગામડે બેઠા ભાવો બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને કોમેન્ટ દ્વારા ખેડૂત મિત્રો જણાવી રહ્યા છે. ખેડૂત મિત્રો, અત્યારે કહેવાય ને કે વિદેશી અને ઘરેલું વાયદા બજાર તેમજ હાજર બજારમાં પણ ગોફણિયા તેજી છે તે ચાલી રહી હોય તેવો માહોલ છે, તેવો જુવાળ છે તે અત્યારે વાયદા બજારને જોતા આપણને દેખાઈ રહ્યો છે. ખેડૂત મિત્રો, આ માહિતી માત્ર જાણકારીના હેતુ માટે તમારા સુધી મેં પહોંચાડેલી છે. અમારી આ જ માહિતી મુજબ ચાલીને તમારે કપાસ રાખવો કે વેચી નાખવો તેનો નિર્ણય નથી લેવાનો. તમને જે યોગ્ય લાગતું હોય, કપાસ બજાર આગળ કેમ થવાની છે તે સૂઝતું હોય અને આર્થિક જોખમ સહન કરવાની શક્તિને ધ્યાનમાં રાખીને ખેડૂત મિત્રો તમારા ખુદના સંપૂર્ણ તમારા પોતાના ભરોસે તમે નિર્ણય લઈ શકો છો કે મારે કપાસ રાખવો કે વેચી નાખવો. ખેડૂત મિત્રો, આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી અપડેટ હોય, નવી માહિતી હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો. ખેડૂત મિત્રો, ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી આપ જોડાયેલા રહો. માહિતી